નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। રાજકોટના ધોરાજી ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારમાં પોરબંદર લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાના મધ્યસ્થ કાર્યાલયનું ભરતભાઈ બોઘરાના હસ્તે ખુલ્લું મુકાયું। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા હોય ત્યારે બંને પક્ષ દ્વારા જંગ જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને પોતાના વિસ્તારમાં લોક સંપર્ક કરી રહ્યા છે। ત્યારે ધોરાજીમાં ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા દ્વારા ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું। ભરતભાઈ બોઘરા દ્વારા દીપ પ્રાગટ્ય કરી રિબિન કાપી કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું। ભરતભાઈના જણાવ્યા મુજબ ધોરાજી તાલુકામાંથી વધુમાં વધુ લીડ મળશે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરી બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી। જ્યારે કોંગ્રેસ પાસે કોઈ વડાપ્રધાનનો ચહેરો નથી, જ્યારે વર્ષોથી મનસુખભાઈ માંડવિયા દેશહિતમાં સક્રિય છે અને મનસુખભાઈ માંડવિયા 5 લાખથી વધારે મતોથી જીતશે। ક્ષત્રિય સમાજની નારાજગી વિશે જણાવતા કહ્યું હતું કે બધા જ સમાજ ભાજપ સાથે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની વિકાસ યાત્રામાં આપણે બધાએ સાથે રહીને કામ કરવાનું છે। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોરાજી। આજે પોરબંદર લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને દેશના આરોગ્ય પ્રધાન આદરણીય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબના ધોરાજી શહેર અને તાલુકાના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારી સાથે ઉપસ્થિત હતા ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, સમગ્ર સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ ટીમ સાથે ખૂબ સુંદર વાતાવરણની અંદર ધોરાજીના આંગણે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને સૌ ધોરાજીવાસીઓએ અમને કોલ આપ્યો છે કે પોરબંદર લોકસભાની ચૂંટણીમાં જે લીડ આવશે એમાં સૌથી વધારે લીડ ધોરાજી શહેર અને તાલુકાની હશે। ચૂંટણી એ મુદ્દા આધારે લડાતી હોય છે। ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લડાઈ લડે છે। હું ચોક્કસપણે કોંગ્રેસના મિત્રોને પણ કહીશ કે આવો અમને દેખાડો કે તમારો વડાપ્રધાનનો ઉમેદવાર કોણ છે। આ ચૂંટણી એ વડાપ્રધાન કોને બનાવવાનું નક્કી કરવાની ચૂંટણી છે। વાત છે ઉમેદવારની તો આદરણીય મનસુખભાઈ માંડવિયા વર્ષોથી ગુજરાતની રાજનીતિમાં કામ કરે છે। મહામંત્રી તરીકે એક તાલુકામાં એક ગામ સુધી એમણે પ્રવાસો પણ કર્યા છે અને અમારો રાષ્ટ્રીય નેતૃત્વ એ ભારત સરકારના જવાબદાર 1 થી 5 મંત્રીઓમાંના આરોગ્ય મંત્રી પણ છે। ત્યારે રાષ્ટ્રીય નેતા ચૂંટણી લડતા હોય ત્યારે સમગ્ર પોરબંદર મત વિસ્તારના લોકોમાં એક ઉત્સાહ છે। અમારા આગેવાનોએ વિનંતી કરી મનસુખભાઈને કે તમે અહીંયા લડવા માટે આવો ને આ વિસ્તારના લોકોમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ છે। એક બાજુ મનસુખભાઈ માંડવિયાનો અનુભવ, ભારત સરકારનું પ્રતિનિધિત્વ અને નરેન્દ્રભાઈ મોદીના ટીમના સાથી તરીકે અહીંયા છે। જ્યારે સ્થાનિકની વાત આવતી હોય તો સ્થાનિક આ ગ્રામ પંચાયતની કે નગરપાલિકાની ચૂંટણી થોડી છે કોઈ સ્થાનિક મુદ્દા પર ચૂંટણી લડાય। આ તો રાષ્ટ્રીય લેવલે વડાપ્રધાન કોને બનાવવા નક્કી કરવા માટેની ચૂંટણી છે। ત્યારે ધોરાજીથી હું સમગ્ર પોરબંદર જિલ્લાના મતદારોને વિનંતી કરું છું કે આ ચૂંટણી એ દેશના વડાપ્રધાન નક્કી કરવાની ચૂંટણી છે। આપણા પ્રતિનિધિ નરેન્દ્રભાઈ મોદી સાહેબની ટીમમાં બેસવાના છે ત્યારે આપણા પંથકનો જબરદસ્ત વિકાસ થવાનો છે, આપણો ભરઘોત્યા પડવાનો છે। ત્યારે આ પ્રકારની કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી, કોંગ્રેસ પાસે કોઈ એજન્ડા નથી, કોંગ્રેસ પાસે કોઈ નેતા નથી, એટલે આ પ્રકારના અમુક મુદ્દાઓ ચલાવવાનો પ્રયત્ન કરે। ભારતીય જનતા પાર્ટી 140 કરોડ દેશવાસીઓના પરિવાર છે। બધા જ સમાજ અમારી સાથે છે અને નાના મોટા પ્રયત્નો પણ ચાલી રહ્યા છે। ભવિષ્યમાં પણ બધા ભેગા મળીને નરેન્દ્રભાઈ મોદીને અને દેશ હિત માટે, રાષ્ટ્ર ભાવનાને મજબૂત કરવા માટે 100% અમને સમર્થન કરશે।